તમારી સાથે શેર કરીશ પહેલી જ વારમાં એકદમ પરફેક્ટ તૈયાર થઈ જતા મેંદુવડા સાથે હોટલ સ્ટાઇલ સાંભારની રેસીપી. તો ઘરે મેંદુવડા બનાવવા ખૂબ જ સહેલા છે. બસ આપણે અમુક ટિપ્સ સાથે તેનું બેટર તૈયાર કરશું. સાથે તેને બનાવવાની બે અલગ રીત જોશું, જેનાથી તમારા મેંદુવડા પહેલી જ વારમાં એકદમ પરફેક્ટ શેપ સાથે તૈયાર થશે અને તે બહારથી એકદમ ક્રિસ્પી અને ખાવામાં સોફ્ટ રહેશે. સાથે સાંભારને આપણે એકદમ સહેલી રીતે પ્રેશર કુકરમાં તૈયાર કરશું, પણ તેને હોટલ જેવો સ્વાદ દેવા માટે એક ઇન્સ્ટન્ટ મસાલા પેસ્ટ તૈયાર કરશું, જેનાથી સાંભાર એટલો ટેસ્ટી બનશે કે ઘરના બધાને ભાવશે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. એકદમ બજાર જેવા મેંદુવડા બનાવવા મેં અહીંયા 1 કપ જેટલી અડદની દાળ લીધેલી છે. તેમાં પાણી એડ કરીને તેને સારી રીતે ધોઈ લઈએ. તો અડદની દાળમાં થોડું ચીકાશનું પ્રમાણ રહેલું હોય છે, જેનાથી સોડા કે ઈનોના ઉપયોગ વગર પણ મેંદુવડા એકદમ ફૂલેલા તૈયાર થાય છે. તો ધોવાયેલી દાળનું બધું જ પાણી કાઢી લઈએ અને દાળ ફટાફટ પલળી જાય તેના માટે તેમાં થોડું ગરમ પાણી એડ કરી દઈએ અને તેને ઢાંકીને 3 થી 4 કલાક માટે પલાળી દઈએ. આપણી દાળ પલળે છે ત્યાં સુધી ફટાફટ સાંભાર બનાવવા મેં અહીંયા 1/4 કપ જેટલી તુવેરની દાળને થોડી વાર માટે પલાળી દીધેલી હતી. તો સાંભાર બનાવતી વખતે તુવેરની દાળનું પ્રમાણ આપણે વધુ પડતું નથી લેવાનું. હવે તેમાં 1/4 ટીસ્પૂન જેટલો હળદર પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું અને દાળથી 5 ગણું એટલે કે 1/4 કપ જેટલું પાણી એડ કરી દઈએ અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. હવે કુકરનું ઢાંકણ બંધ કરીને મીડિયમ ગેસની ફ્લેમ પર 4 થી 5 વિસલ કરી લઈએ. તો આપણું દાળનું કુકર થાય છે ત્યાં સુધી સાંભારને હોટલ જેવો સ્વાદ દેવા માટે ઇન્સ્ટન્ટ મસાલા પેસ્ટ બનાવી લઈએ. તો મેં ફક્ત 2 મોટી ચમચી જેટલા નાળિયેરના પીસ લીધેલા છે. તમે તેની જગ્યાએ સૂકા નાળિયેરનો ઉપયોગ પણ કરી શકો છો. સાથે તેટલા જ પ્રમાણમાં એટલે કે 2 મોટી ચમચી જેટલી દાળિયાની દાળ લીધેલી છે. તો કોપરું સાંભારને એક ઓથેન્ટિક સ્વાદ આપે છે, જ્યારે દાળિયાની દાળથી સાંભારને એક થિકનેસ મળે છે. હવે તેમાં 1 સુધારેલું ટમેટું, 1 નંગ જેટલું લીલું મરચું, 1 ઇંચ જેટલા આદુનો ટુકડો અને 2 થી 3 લસણની કળી એડ કરી દઈએ. અને મેં અહીંયા 3 મોટી ચમચી જેટલો સાંભાર મસાલો લીધેલો છે. તમે કોઈ પણ કંપનીનો સાંભાર મસાલો લઈ શકો છો. હવે થોડું પાણી એડ કરીને બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈએ. તો બધી વસ્તુ ગ્રાઇન્ડ થઈને આપણી આ રીતની ઇન્સ્ટન્ટ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. આ પેસ્ટ સાથે સાંભારનો ટેસ્ટ એકદમ બજાર જેવો આવશે. અને હવે સાંભારમાં એડ કરવાના શાકભાજીને સાતળવા પેનમાં 3 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ. હવે તેમાં અડધી ચમચી જેટલી રાઈ, અડધી ચમચી જેટલું જીરું એડ કરીને તેને સારી રીતે કકડવા દઈએ. હવે મેં અહીંયા 2 મીડિયમ સાઇઝની ડુંગળીને આ રીતના સ્ક્વેર પીસ કરી લીધેલા છે. તેને એડ કરીને ડુંગળી સેજ ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી તેને સાતરી લઈએ. તો લગભગ 2 મિનિટમાં જ આપણી ડુંગળી સારી રીતે સતળાઈ ગઈ છે. હવે મેં ડુંગળી જેટલા જ પ્રમાણમાં એટલે કે 2 મીડિયમ સાઇઝના ટમેટાના થોડા મોટા પીસ કરી લીધેલા છે. સાથે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને ટમેટા સોફ્ટ થાય ત્યાં સુધી તેને સાતરી લઈએ. તો લગભગ 3 મિનિટ જેવું થઈ ગયું છે અને ટમેટા એકદમ સારી રીતે સતળાઈને સોફ્ટ થઈ ગયા છે. તો હવે મસાલામાં 1 ચમચી જેટલો હળદર પાવડર અને સાંભારનો કલર એકદમ સરસ આવે તેના માટે 1 મોટી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરી દઈએ અને મસાલાને તેલમાં સારી રીતે સાતળી લઈએ. તો લગભગ 1 મિનિટમાં જ મસાલા એકદમ સારી રીતે સતરાઈ ગયા છે. તો હવે મેં થોડા શાકભાજી લીધેલા છે, જેમાં અડધા કપ જેટલા બટેટાના ટુકડા, 1 નંગ જેટલા રીંગણના ટુકડા, અડધા કપ જેટલા ગાજરના ટુકડા, અડધા કપ જેટલા દૂધીના ટુકડા અને 2 નંગ જેટલી સરગવાની સિંગ લીધેલી છે. તો હવે શાકભાજીને તેલમાં સારી રીતે સાતરી લઈએ. તો શાકભાજીનું માપ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછું કરી શકો છો. અને જો ઘરમાં કોઈ શાકભાજી ના હોય તો તમે ફક્ત દૂધી અને સરગવા સાથે પણ એકદમ હોટલ જેવો સાંભાર બનાવી શકો છો. તો બફાયેલી દાળમાં ડાયરેક્ટ શાકભાજી એડ કરવાને બદલે જો આપણે તેને આ રીતના તેલમાં સાતળીને સાંભારમાં એડ કરશું તો તેનો સ્વાદ એકદમ વધી જશે. તો આપણા શાકભાજી થોડા સતળાઈ ગયા છે. હવે ઢાંકણ બંધ કરીને તેને ફક્ત 2 મિનિટ માટે કૂક કરી લઈએ, જેથી મસાલાની એકદમ સરસ ફ્લેવર આપણા શાકભાજીમાં આવી જાય. તો 2 મિનિટ થઈ ગઈ છે. હવે ઢાંકણને ખોલી લઈએ. તો શાકભાજી મસાલાથી એકદમ સારી રીતે કોટ થઈને ફ્લેવરફુલ બની ગયા છે. તો ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને હવે કુકરને જોઈએ તો 4 વિસલ પછી આપણું કુકર એકદમ સારી રીતે ઠરી ગયું છે. હવે તેને ખોલી લઈએ. તો દાળ સારી રીતે બફાઈ ગઈ છે. હવે તેને વિસ્કરની મદદથી થોડી વિસ્ક કરીને સ્મૂથ કરી લઈએ. તો દાળ એકદમ સારી રીતે વિસ્ક થઈને સ્મૂથ થઈ ગઈ છે. હવે તેમાં સાતળેલા શાકભાજીને એડ કરી દઈએ. સાથે આપણી તૈયાર કરેલી મસાલા પેસ્ટને પણ એડ કરી દઈએ અને શાકભાજીને બાફવા માટે 1 કપ જેટલું ગરમ પાણી એડ કરી દઈએ અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો બધી વસ્તુ મિક્સ થઈને આપણા મિક્સરમાં આ રીતનો બોઇલ આવવા લાગ્યો છે. તો
તો કુકરનું ઢાંકણ બંધ કરીને મીડિયમ ગેસની ફ્લેમ પર ફક્ત એક વિસલ કરી લઈએ. તો પ્રેશર કુકરમાં આપણો સાંભાર તૈયાર થઈ રહ્યો છે. અહીંયા આપણે દાળને પહેલાં બાફી લીધેલી છે. જો દાળ અને શાકભાજીને સાથે બાફત તો દાળને લીધે શાકભાજી ઓવરકુક થઈ જાત. પણ શાકભાજીને આ રીતના વઘાર કરીને સાંભારમાં એડ કરવાથી શાકભાજી ઉપર એક કોટિંગ થઈ જાય છે, સાથે તેમાં મસાલાની ફ્લેવર પણ એડ થઈ જાય છે. સાથે સાંભારને હોટલ જેવો સ્વાદ દેવા માટે આપણે તેમાં એક ઇન્સ્ટન્ટ મસાલા પેસ્ટ એડ કરેલી છે, જેનાથી સાંભારનો સ્વાદ એકદમ ઓથેન્ટિક આવશે. પણ જો તમારી પાસે સમય ના હોય તો તમે જ્યારે શાકભાજીને સાતળતા હોય ત્યારે જ તમારે તેમાં સાંભાર મસાલો એડ કરી દેવાનો છે, અને બસ પછી શાકભાજીને દાળ સાથે એડ કરશો તો પણ તમારો સાંભાર એકદમ ટેસ્ટી બનશે. તો હવે કુકરને ખોલીને જોઈ લઈએ. તો એક વિસલ થઈને આપણું કુકર ઠરી ગયું છે. હવે તેને ખોલી લઈએ. તો સાંભારનો કલર એકદમ બજાર જેવો તૈયાર થયો છે, અને શાકભાજીને ચેક કરીએ તો તે એકદમ સારી રીતે કૂક થઈને સોફ્ટ થઈ ગયા છે. તો એ સાંભારને પતલો કરવા માટે તેમાં થોડું પાણી એડ કરી દઈએ. તો અહીંયા સાંભારમાં પાણીનું પ્રમાણ તમારે તેને જે રીતના જાડો કે પતલો રાખવો હોય તે રીતે તમે એડ કરી શકો છો. સાથે ખટાશ માટે મેં અહીંયા અડધા કપ જેટલું આંબલીનું પાણી લીધેલું છે. તમે તેની જગ્યાએ લીંબુના રસનો ઉપયોગ પણ કરી શકો છો. સાથે મીઠાશ માટે મેં અહીંયા 3 મોટી ચમચી જેટલો ગોળ લીધેલો છે. તેને એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો હોટલ સ્ટાઇલ સાંભારમાં તીખાશ સાથે ખટાશ અને મીઠાશ બેલેન્સમાં હોય છે. અહીંયા આપણે ખટાશમાં આંબલીનો પલ્પ યુઝ કરેલો છે, અને ગોળ એડ કરવાથી તે બધા જ ટેસ્ટને બેલેન્સ કરી દે છે. અને હવે સાંભારને ધીમા ગેસ પર 5 થી 7 મિનિટ માટે ઉકળવા દઈએ. સાંભાર જેમ ઉકળે છે તેમ વધુ ફ્લેવરફુલ બને છે. અને હવે સાંભાર ઉપર એક તડકો એડ કરવા માટે તડકા પેનમાં 2 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ. હવે તેમાં ફક્ત 1/4 ટીસ્પૂન જેટલી ચણાની દાળ એડ કરીને દાળને સેજ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાતળી લઈએ. તો દાળ સારી રીતે સતરાઈ ગઈ છે. હવે 1/4 ટીસ્પૂન જેટલી રાઈ, ફક્ત 1/4 ટીસ્પૂન જેટલા મેથીના દાણા, થોડા લીમડાના પાન, 2 સૂકા લાલ મરચાં એડ કરીને સારી રીતે સાતળી લઈએ. અને હવે તૈયાર થયેલા વઘારને સાંભારમાં એડ કરી દઈએ. સાથે થોડા કોથમીરના પાન એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો તૈયાર થયેલા સાંભાર ઉપર આ રીતના તડકો એડ કરવાથી તે એકદમ ફ્લેવરફુલ લાગે છે. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો આપણો ટેસ્ટી સાંભાર તૈયાર થઈ ગયો છે. તો પ્રેશર કુકરમાં કોઈ પણ જાતની ઝંઝટ વગર આપણો એકદમ ટેસ્ટી સાંભાર તૈયાર થઈ ગયો છે. તૈયાર થયેલા સાંભાર ઉપર એક તડકો કરવાથી તેનો સ્વાદ 100 ગણો વધી જાય છે. તો ગરમા ગરમ સાંભાર સાથે ખાવાની મજા આવે તેવા મેંદુ વડા બનાવી લઈએ. અને હવે દાળને જોઈએ તો 3 થી 4 કલાક પછી દાળ એકદમ સારી રીતે પલળી ગઈ છે. હાથેથી દાળનો દાણો દબાવીએ તો તે સારી રીતે તૂટી જાય છે. તો દાળમાં રહેલું બધું જ પાણી ચાયણાની મદદથી કાઢી લઈએ. તો ચાયણામાં દાળનું બધું જ પાણી એકદમ સારી રીતે નીકળી ગયું છે. હવે તેને પીસવા માટે મિક્સર જારમાં એડ કરી દઈએ. સાથે અડધા કપ જેટલું ઠંડુ પાણી એડ કરી દઈએ. તમે તેની જગ્યાએ બરફનો ઉપયોગ પણ કરી શકો છો. અને દાળને સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈએ. તો દાળ સારી રીતે ગ્રાઇન્ડ થઈને તેની આ રીતની થીક પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. હાથમાં લઈને પેસ્ટને જોઈએ તો તે આ રીતની સેજ દરદરી છે. આપણે તેને સ્મૂથ નથી કરવાની. તો હવે તેને મિક્સિંગ બાઉલમાં કાઢી લઈએ. અને હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને દાળને હાથની મદદથી 3 થી 4 મિનિટ માટે ફેટી લઈએ, જેથી થોડી લાઇટ અને ફ્લફી તૈયાર થઈ જાય. તો લગભગ 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે અને દાળ એકદમ સારી રીતે ફેટાઈ ગઈ છે. દાળના બેટરને વાટકામાં રહેલા પાણીમાં એડ કરીએ તો તમે જોઈ શકો છો કે તે પાણી ઉપર આ રીતના ફ્લોટ કરે છે. મીન્સ તે એકદમ સારી રીતે ફેટાઈ ગઈ છે. તો મેંદુવડા માટેનું આપણું બેટર તૈયાર થઈ ગયું છે. બેટરને પીસતી વખતે ઠંડા પાણીનો ઉપયોગ કરવાથી મિક્સર જારની ગરમી જરા પણ દાળને નથી લાગતી, જેનાથી દાળ એકદમ સારી રીતે પીસાઈ જાય છે, સાથે તે ફૂલી પણ જાય છે. સાથે તૈયાર થયેલા બેટરને થોડી વાર ફેટવાથી તેમાં હવાના કણ ભરાય છે, અને મેંદુવડા કોઈ પણ જાતના સોડા કે ઈનોના ઉપયોગ વગર એકદમ ફૂલેલા તૈયાર થાય છે. તો હવે બેટર સાથે મેંદુવડાને બનાવવાની 2 અલગ રીત જોઈ લઈએ. તો આ બેટરમાં અડધી ચમચી જેટલું જીરું, અડધી ચમચી જેટલા અધકચરા ક્રશ કરેલા કાળા મરીનો પાવડર, થોડા સુધારેલા લીમડાના પાન, 1 ચમચી જેટલા લીલા મરચાંના ટુકડા, 1 ચમચી જેટલા આદુના ટુકડા, અને મેં અહીંયા 2 મોટી ચમચી ઝીણી સુધારેલી ડુંગળી લીધેલી છે. જો તમે ડુંગળી ના ખાતા હોય તો તેને સ્કીપ પણ કરી શકો છો. સાથે 1 પિંચ જેટલી હિંગ અને થોડા કોથમીરના પાન એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો બધી વસ્તુ મિક્સ થઈને આપણું વડા માટેનું બેટર તૈયાર થઈ ગયું છે. તો હાથેથી પાડવાની ઝંઝટ વગર વડાને એકદમ ઇઝીલી તૈયાર કરવા માટે મેં અહીંયા આ રીતનો ગ્લાસ લીધેલો છે. તેની ઉપર આ રીતનું કોઈ પણ કોટનનું કપડું રાખી દઈએ, અને તેની ઉપર આ રીતના કટ કરેલું પ્લાસ્ટિક રાખીને બંને વસ્તુને રબર બેન્ડથી ટાઈટ કરી લઈએ. તો કપડા ઉપર કટ કરેલું પ્લાસ્ટિક રાખવાથી બેટર એકદમ ઇઝીલી તેલમાં એડ થઈ જાય છે.
તો હવે વડાને તળવા માટે મેં તેલને ગરમ કરી લીધેલું છે. થોડું બેટર એડ કરીને તેલનું ટેમ્પરેચર ચેક કરીએ તો તમે જોઈ શકો છો કે તે થોડી વારમાં તરત જ ઉપર આવે છે. મીન્સ આપણું તેલ મીડિયમ ગરમ છે. તો હવે ગ્લાસને લઈ લઈએ અને પ્લાસ્ટિકને થોડું ભીનું કરી લઈએ. હવે તેની ઉપર બેટરને રાખીને તેને વડાનો શેપ આપી દઈએ અને વચ્ચેથી આ રીતના એક રાઉન્ડ કરી લઈએ. અને હવે ગ્લાસને આ રીતના ઊંધો કરીને વડાને તેલમાં એડ કરી દઈએ અને ફરી પાછું બીજું વડું બનાવતી વખતે પ્લાસ્ટિકને થોડું ભીનું કરીને વડાનું બેટર રાખીને તેને શેપ આપી દઈએ અને તેને તેલમાં એડ કરતા જઈએ. તો આ રીતના ગ્લાસ કે કોઈ પણ વાટકીની મદદથી તમે એકદમ ઇઝીલી વડાને તેલમાં એડ કરી શકો છો. અને હવે મીડિયમ ગેસની ફ્લેમ પર વડા બંને બાજુથી ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને તળી લઈએ. તો વડાને તળતી વખતે આપણે ગેસની ફ્લેમ ક્યારેય હાઈ નથી રાખવાની, નહીં તો તે અંદરથી કાચા રહેશે. તો લગભગ 4 થી 5 મિનિટ જેવું થઈ ગયું છે અને વડા એકદમ સારી રીતે તળાઈ ગયા છે. તો હવે તેને છારામાં લઈ લઈએ. અને હવે વડા તળવાની બીજી રીતમાં મેં અહીંયા ચા ગાળવાની ગળણી લીધેલી છે. તેની ઉપર થોડું પાણી લગાવી દઈએ જેથી બેટર એકદમ ઇઝીલી તેલમાં એડ થઈ જાય. હવે બેટરને તેની ઉપર રાખી દઈએ અને વડાનો શેપ આપી દઈએ અને હવે તેને તેલમાં એડ કરી દઈએ. તો ગળણી થોડી ભીની હોવાથી બેટર એકદમ ઇઝીલી તેલમાં એડ થઈ જાય છે. તો મેં બધા જ વડાને પાડી લીધેલા છે. હવે તેને મીડિયમ ગેસની ફ્લેમ પર ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈએ. તો લગભગ 4 થી 5 મિનિટમાં જ આપણા વડા એકદમ સારી રીતે તળાઈ ગયા છે. તો હવે તેને છારામાં લઈ લઈએ. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા આપણા એકદમ ટેસ્ટી અને ફૂલેલા મેંદુ વડા તૈયાર થઈ ગયા છે. તો આપણા એકદમ પરફેક્ટ મેંદુ વડા તૈયાર થઈ ગયા છે. જનરલી મેંદુ વડાને હાથેથી તૈયાર કરવામાં આવતા હોય છે, પણ ઘણીવાર બેટર ઢીલું થવાને લીધે આપણે તેને હાથેથી બરાબર શેપ નથી આપી શકતા. પણ આ ગ્લાસવાળી કે પછી ગરણીથી બનાવવાની મેંદુ વડાની રીતમાં તમે પહેલી જ વારમાં તેને એકદમ પરફેક્ટલી તૈયાર કરી શકશો. સાથે મેંદુ વડાને તળતી વખતે તમે જ્યારે તેને તેલમાં એડ કરી દો પછી તેની ઉપર થોડું ગરમ તેલ છટકાવવાથી મેંદુ વડા એકદમ સારી રીતે ફૂલી જાય છે અને તેને મીડિયમ ગેસની ફ્લેમ પર તળવાથી તે અંદર સુધી એકદમ સારી રીતે તળાઈ જાય છે. તો હવે ગરમા ગરમ મેંદુ વડાને સાંભાર સાથે સર્વ કરી લઈએ. તો ઘરે પહેલી જ વારમાં એકદમ હોટલ સ્ટાઇલ સાંભાર સાથે મેંદુ વડા બનાવવાની રેસીપી જો તમને ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.